ટેરિફ વિક્રમબાજ અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને 500% ટેરિફ લાદવાનું અલ્ટિમેટમ આપ્યું છે. ટ્રમ્પે રશિયા પાસેથી ઓઇલ ખરીદવા બદલ ભારત, ચીન અને બ્રાઝિલ પર 500% ટેરિફ નાખવાના બિલને મંજૂરી આપી દીધી છે. આ બિલ આગામી સપ્તાહે સેનેટમાં મંજૂરી માટે મૂકવામાં આવી શકે છે. સેનેટર ગ્રાહામ લિન્ડસે કહ્યું કે આ બિલ અમેરિકાને રશિયા પાસેથી સસ્તું ઓઇલ ખરીદતા ભારત, ચીન અને બ્રાઝિલ જેવા દેશોને અટકાવવા જબરજસ્ત સત્તા આપશે. અમેરિકન સેનેટર લિન્ડસે ગ્રેહામે કહ્યું કે વિવિધ મુદ્દાઓને લઈ અને પ્રમુખ ટ્રમ્પ સાથેની બેઠક ઘણી ઉપયોગી નીવડી હતી. તેમણે હું અને સેનેટર બ્લ્યુમેન્ટેલ અને બીજા લોકો જેના ઉપર મહિનાઓથી કામ કરતા હતા તે 500% ટેરિફ બિલ પર મંજૂરી આપી દીધી છે. યુક્રેન શાંતિ માટે તેની કેટલીક શરતોમાં બાંધછોડ કરવા તૈયાર થયું છે. પુતિન પણ વાતચીત કરી રહ્યા છે અને સતત નિર્દોષ લોકોને મારી રહ્યા છે. આ બિલના લીધે પ્રમુખ ટ્રમ્પને પુતિનના વોર મિશનને ફાઇનાન્સ કરતા ભારત, ચીન અને બ્રાઝિલ જેવા દેશો સામે ટેરિફ લાદવાની સત્તા મળશે.